કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ધોરણ 11 ની અભિયાન બેચમાં. સ્વાગત છે તમારું દોસ્તો. આશા રાખું છું તમારું અત્યાર સુધીનું ભણવાનું બહુ સરસ ચાલતું હશે અને ચાલવું જ જોઈએ. બરાબર છે. ધોરણ 11 નું ઓફિશિયલ ડિલીટેડ સિલેબસ કેમિસ્ટ્રીની વાત કરીએ તો એનું આ આપણે છેલ્લા ચેપ્ટર પર આવી ગયા છીએ, હાઇડ્રોકાર્બન. અને આજે દોસ્તો એનો ત્રીજો લેક્ચર છે, જેમાં આજે આપણે હાઇડ્રોકાર્બન વિશે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ છીએ બેટા હાઇડ્રોકાર્બન અને એના વિશેની વધારે માહિતી. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોઈ લીધું હતું બેટા? લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કેન સંયોગની બાકી રહેલી બનાવટ જોઈ લીધી હતી ખાસ. સાથે સાથે આલ્કેનના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી અને રાસાયણિક ગુણધર્મો પણ જોયા હતા. યાદ કરો, 5 ભૌતિક ગુણધર્મો જોયા હતા અને 5 રાસાયણિક ગુણધર્મો જોયા હતા. રાસાયણિક ગુણધર્મમાં વધારાના 2 રાસાયણિક ગુણધર્મો બાકી હતા જે આપણે આજે જોવાના છીએ. તો આજે આપણે શું જોવાનું છે બેટા? તો આજે આપણે બેટા આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ જોવાના છીએ. સાથે સાથે આલ્કેન સંયોજનોમાં સંરૂપણ કઈ રીતે થાય છે એ સંરૂપણ વિશેની પણ માહિતી મેળવવાના છીએ. વળી આજે આપણે નામકરણ આલ્કીન સંયોજનોનું અને એમાં સમઘટકતા પણ જોઈશું. અને બેટા આલ્કીન સંયોજનોના ભૌમિતિક સમઘટકતા કઈ રીતે બતાવે છે એ પણ જોઈશું. જે યાદ કરો, આપણે સિસ અને ટ્રાન્સ જે જોઈ ગયા હતા એ સમઘટકોની પણ વાત કરીશું આજે ડિટેલમાં. જે સમઘટકો વિશેની થોડી ઘણી માહિતી તો આપણે આના પહેલાના ચેપ્ટર જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં મેળવ્યા હતા, એ વાત કરીશું. અને આજે આપણે જોઈશું બેટા આલ્કીન સંયોજનોની બનાવટ. પણ બેટા કહેવાય છે કંઈ પણ નવું શરૂ કરતા પહેલા જૂની અધૂરી વસ્તુને પૂરી કરવી જોઈએ. યસ, ઘણી બધી વખત આપણને એવું થાય છે, સર આ ચેપ્ટર અઘરું પડે છે, સર આ વિષય થોડો અઘરો પડતો તો એ મૂકી બીજો ભણવાનો ચાલુ કરી દીધો, સર આ ચેપ્ટર થોડું અઘરું લાગતું હતું એ છોડી નવું ચેપ્ટર ભણવાનું ચાલુ કરી દીધું. તો બાળકો, જે છૂટી ગયેલી વાત છે, જે અધૂરી રહી ગયેલી વાત છે, એ ક્યારે ને ક્યારેક આગળ જતાં તમને નડશે. માટે હંમેશા માટે પહેલાં જૂનું શરૂ કરેલું પતાવવું બહુ મહત્ત્વનું હોય છે, પછી જ નવી શરૂઆત કરાય. ક્લિયર છે બેટા? તો આજના લેક્ચર શરૂઆત કરતાં પહેલાં આજનો એક ઇમ્પોર્ટન્ટ મેસેજ તમારા માટે કે નવી શરૂઆત જરૂરી છે, પણ જૂનું અધૂરું પૂર્ણ કર્યા પછી. કારણ કે કેવું છે, ઘણી બધી વખત આપણે નવું ચેપ્ટર શરૂ તો કરી દઈએ વાંચવાનું, પણ મનમાં વિચાર પેલા જૂના ચેપ્ટરના જ આયે રાખે કે એ સર મારે બાકી રહી ગયું છે, એ સર હજુ પણ હું કઈ રીતે બતાવું. તો આવી તકલીફો બધા જોડે થાય. વિદ્યાર્થી જીવનકાળમાં આ તકલીફ બધા સાથે આવતી હોય છે, ચિંતા ન કરવું. પણ ત્યારે એક વાત યાદ રાખો, જ્યાં સુધી જૂનું આપણા માઇન્ડમાંથી ક્લિયર નહીં થાય ત્યાં સુધી નવું વધારે સારી રીતે આપણે કરી શકતા નથી. તમે જુઓ, આપણે દર વખતે જ્યારે લેક્ચરની શરૂઆત કરીએ છીએ ત્યારે ગયા લેક્ચરમાં આપેલા હોમવર્કની ડિસ્કશનથી શરૂઆત કરીએ છીએ, પ્લસ ગયા વખતનો કોઈ ટોપિકનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બાકી રહી ગયા હોય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફરીથી આપવાની હોય, સમજાવવાની હોય તો એ લઈએ છીએ અને ત્યારબાદ જ આગળ નવી શરૂઆત કરીએ છીએ. યસ બેટા, તમારા વિદ્યાર્થી જીવનકાળ માટે પણ આ મંત્ર એટલો જ કામનો છે. બાકી રહેલી વસ્તુ પૂર્ણ કરો અને ત્યારબાદ જ નવી શરૂઆત કરો. ક્લિયર છે બેટા? ચલો આગળ વધીએ. આપણે ગઈ વખતે આપેલું, આજે આપણે આટલા ટોપિક જોવાના છે એટલું તો ક્લિયર છે, પણ ગઈ વખતે આપેલા હોમવર્ક વિશેની વાત કરીએ. જ્યારે ગયા લેક્ચરમાં આપણે આલ્કેનના ભૌતિક ગુણધર્મ સમજ્યા હતા ત્યારે 2 MCQ ઓલરેડી તમને આપેલા હતા. પહેલું છે કે નીચેના પૈકી કયો આલ્કેન પ્રવાહી સ્વરૂપમાં છે? તો જુઓ, બાજુમાં જ આપણે લખેલું છે 1 થી લઈને 4 સુધી વાયુ સ્વરૂપમાં હોય છે, 5 થી લઈને 17 સુધીના પ્રવાહી. તો આપણે શોધવાનો છે આમાં કે કયો કાર્બન 5 વાળો છે અને કયો કાર્બન 5 થી વધારે વાળો છે, એટલે કે 5 થી લઈ અને 17 સુધીનો છે. તો ચલો ચેક કરીએ. ઇથેન, તો બેટા એ તો 2 કાર્બન વાળો થઈ ગયો. પછી વાત કરીએ મિથેન બેટા, તો એ તો 1 કાર્બન વાળો થઈ ગયો બેટા. તો આપણે શોધવાનો છે પ્રવાહી કીધું છે, તો યાદ રાખો બેટા પ્રવાહી 5 થી લઈ અને 17. તો ચલો આગળ જોઈએ. આઇકોસેન, બેટા તમને શીખવાડેલું છે આઇકોસેન તો 20 છે.
તો બચ્યો કયો છેલ્લો ઓપ્શન નોન એન, જે C9 આપે છે. અને જોઈ લો જે 5 થી 17 માં આવી જતો હોવાથી વિકલ્પ નંબર ડી અહીંયા તમારો સાચો વિકલ્પ છે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે બેટા આગળ જોઈએ, કયો આલ્કેન વાયુ અવસ્થામાં છે? તો જુઓ બેટા 18 થી લઈને બાકીના બધા જ આલ્કેન ઘન અવસ્થામાં હોય છે, પણ શરૂઆતના 4 આલ્કેન 1 થી લઈને 5 એ વાયુ સ્વરૂપમાં હોય છે. ફરીથી આ યાદ રાખજો, 1 થી 4 વાયુ, 5 થી લઈ અને 17 પ્રવાહી અને 17 કે વધુ ઘન. તો આપણે શોધવાનો છે 1 થી 4 વાળો કાર્બન. તો આમાં તો સીધે સીધું જ છે સર, 1 થી 4 માં તો એક જ છે 3 વાળો, તે જવાબ આવી ગયો. બોલો વિદ્યાર્થીઓ, શું મારા અને તમારા જવાબ મેચ થાય છે? યસ. તો તમે બરાબર દિશામાં મહેનત કરી રહ્યા છો? નો, તો તમારે હજુ મહેનત કરવાની વધારે જરૂર છે. બોલો ક્લિયર થઈ ગયું છે આટલું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન હતું, નીચેના પૈકી કયા આલ્કેનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હતું? બેટા યાદ રાખો, આપણે ગઈ વખતે આ કન્સેપ્ટ એકદમ ડિટેલિંગમાં સરસ સમજાવ્યો હતો બેટા, કે નોર્મલ આલ્કેનનું ઉત્કલન બિંદુ, નોર્મલ આલ્કેનનું ઉત્કલન બિંદુ શું હતું? એના માટે બેટા યાદ કરો, તો ઉત્કલન બિંદુ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ મોલેક્યુલર વેટ, શાખાની લંબાઈ. જેટલા કાર્બન, જેટલું આણ્વીય દળ વધારે હશે એટલું એનું ઉત્કલન બિંદુ વધારે હશે. તો આપણને પૂછ્યું છે આમાં સૌથી ઓછું બેટા, તો જેમાં સૌથી ઓછા કાર્બન હશે એનું ઉત્કલન બિંદુ બેટા સૌથી ઓછું હશે. ચલો ચેક કરીએ. નોર્મલ પેન્ટેન બેટા તો C5H, 5 2 10 + 2 12. હેક્ઝેન તો બેટા C6H14. પછી છે બેટા બ્યુટેન, તો બ્યુટેન માટે આવી જશે બેટા C4H, 4 2 10 + 2 12. અને ઓક્ટેન તો C8H18. તો જોઈ લો કયા આલ્કેનમાં સૌથી ઓછા કાર્બન, ચેન સૌથી નાની, એટલું આણ્વીય દળ સૌથી નાનું હશે. કયા કાર્બનમાં છે બેટા? બ્યુટેન. તો અહીં બ્યુટેન એ તમારો સાચો જવાબ છે. બોલો ક્લિયર છે? કેમ કે આપણને ઓછું પૂછ્યું છે, વધારે નહીં. એટલે જો વધારે પૂછ્યું હોત બેટા તો ઓક્ટેન જવાબ આવત. ક્લિયર છે? ચલો, નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય? અગેન ઓછું પૂછ્યું છે અને હવે બધા નોર્મલ નથી. તો બેટા આપણે ભણી ગયા છીએ, જેમાં જેટલી શાખા વધારે એટલું એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. બરાબર છે? તો આની અંદર જ બીજો પોઈન્ટ આપણે લખી શકીએ બેટા, ઉત્કલન બિંદુ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ શાખાઓ, બ્રાન્ચીસ. બેટા જેટલી શાખાઓ વધારે એટલા ઉત્કલન બિંદુ ઓછું હશે. તો જોઈ લો કોની શાખા? ઓક્ટેન. તો 8 કાર્બન, 1 2 3 4 5 6 7 ને 8. તો આ તો એક જ શૃંખલા થઈ ગઈ બેટા. પછીનું જુઓ 2 મિથાઇલ હેપ્ટેન, તો 7 કાર્બન, 1 2 3 4 5 6 ને 7. પણ એમાં 2 ઉપર મિથાઇલ. તો આમાં કેટલી શાખા આવી બેટા? તો હું કાઉન્સમાં લખું છું અહીંયા કે 1 શાખા. બરાબર બેટા? હવે એના પછી જુઓ 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન. હેક્ઝેન એટલે 6 કાર્બન બેટા, 1 2 3 4 5 ને 6. પણ એમાં 2 અને 3 ઉપર 2 શાખા થઈ ગઈ. 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન થઈ ગયો. તો આમાં કેટલી શાખા આવેલી છે દીકરાઓ? તો આમાં બેટા 2 શાખા આવેલી છે. ક્લિયર બેટા? જ્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 2 2 3 2 2 3 ટ્રાયમિથાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 5. તો 5 વાળી પહેલા શૃંખલા દોરી દઈએ બેટા, અને પછી એમાં શાખા બતાવીએ 1 2 3 4 ને 5. અને હવે 2 2 3, તો 2 પર 2 શાખા અને 3 પર 1 શાખા. કુલ શાખા કેટલી છે? તો આમાં કુલ શાખા બેટા 3 છે. તો બેટા ધ્યાન આપો, જેટલી શાખા વધારે એટલું ઉત્કલન બિંદુ ઓછું. દેખાય જ છે આપણને? તો જોઈ લો આમાં કેટલી શાખા છે? છેલ્લામાં 3. તો એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું આવશે. તો વિકલ્પ નંબર ડી અહીં તમારો સાચો જવાબ છે. બોલો મારી જોડે તમારો જવાબ મેચ થાય છે કે નહીં?
જો થાય છે તો તમે સાચી દિશામાં મહેનત કરી રહ્યા છો. ડન છે બેટા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. નીચેનામાંથી પ્રક્રિયાના અંતે મુખ્ય નીપજ કઈ મળશે? બેટા કઈ નીપજ કીધી છે? મુખ્ય નીપજ. તો અહીંયા આપણે ડિગ્રીવાળો હેલોજિનેશન પ્રક્રિયા જ છે, પણ ડિગ્રીવાળો કન્સેપ્ટ યુઝ કરવો પડશે. એનું પહેલું ઉદાહરણ તમને સમજાયું હતું કે જો 3 ડિગ્રી હતું બેટા, તો એ સૌથી ઝડપથી ત્યાંથી હાઇડ્રોજન નીકળી અને ત્યાં હેલોજન સહેલાઈથી જોડાતો હતો અને એ મુખ્ય નીપજ મળતી હતી. હવે ધારો કે અહીંયા વાત કરીએ, જુઓ તો આ તો 1 ડિગ્રી છે બેટા, આ કાર્બન 3 ડિગ્રી છે, આ કાર્બન 4 ડિગ્રી છે, આ અગેન 1 ડિગ્રી બેટા. જોઈ શકો છો તમે 1 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 1 ડિગ્રી, 1 ડિગ્રી. અગેન આ કાર્બન બેટા 2 ડિગ્રી, કેમ કે 2 જોડે જોડાયેલો છે, અને આ કાર્બન છેલ્લો અગેન 1 ડિગ્રી બેટા. તો હવે બેટા કઈ ડિગ્રી જોડે ઝડપથી નીપજ આવશે? જુઓ બેટા 4 ડિગ્રી પાસે તો એક પણ હાઇડ્રોજન બચ્યો નથી, તો ત્યાં તો બીઆર જોડાવવું શક્ય નથી. તો 3 ડિગ્રી જોડે બીઆર જોડાય એ આપણી મુખ્ય નીપજ હશે. તો ચલો આનું આ જ બંધારણ ડ્રો કરી કાઢીએ આપણે. ચલો અને નીપજનું નામ લખીએ. 1 2 3 4 5, 5 કાર્બનવાળી ચેન. 1 2 3 4 ને 5 પતી ગયું બેટા. હવે એમાં 4 નંબર અહીંયા જે 4 ડિગ્રી છે એની પર 2 એઝ ઇટ ઇઝ બતાવ્યા, પણ 3 ડિગ્રી પર એક બ્રાન્ચ હતી અને હવે એક અહીંયા શું જોડાઈ જશે બેટા? બીઆર, અને HBr મુક્ત થશે. આ મુખ્ય નીપજ મળી બેટા. ક્લિયર છે? ચાલો એનું નંબરિંગ કરી અને નામ આપી દઈએ બેટા. ધ્યાન આપો. તો 1 2 2 પર મિથાઇલ બી છે, બ્રોમિન પણ છે, 3 પર 2 મિથાઇલ છે, 4 અને 5. આનું નામ આવશે બેટા, આનું નામ આવશે દીકરાઓ 2 બ્રોમો. શું નામ આવ્યું બેટા? 2 બ્રોમો. હવે બેટા મિથાઇલ ગ્રુપ કેટલા છે? 2 અને 3 પર, 2 પર 1 અને 3 પર ટોટલ 2, એમ કુલ 3 મિથાઇલ છે. તો 2, 3, 3 ટ્રાય મિથાઇલ. અને બેટા કુલ કાર્બન 5 હોવાથી બેટા પેન્ટેન. બરાબર, વચ્ચે સ્પેસ નહીં લખી આઈયુપીએસસી નામમાં બેટા, એટલે પેન્ટેન. ડન, આવડી જાય બેટા. તો આ રીતે મુખ્ય નીપજ તમે શોધી શકો છો. નેક્સ્ટ MCQમાં પણ કંઈક એવું છે, જુઓ ધ્યાનથી. તો આ કાર્બન 1 ડિગ્રી છે બેટા, આ કાર્બન 3 ડિગ્રી છે બેટા, આ કાર્બન જે છે 2 ડિગ્રી છે બેટા, આ કાર્બન આ કેસમાં 4 ડિગ્રી છે બેટા, અને આ કાર્બન 1 ડિગ્રી, અને બેટા આ કાર્બન પણ 1 ડિગ્રી, અને આ કાર્બન પણ 1 ડિગ્રી છે. તો હવે જુઓ બેટા, સૌથી આ એક રહી ગયો, એ પણ 1 ડિગ્રી છે બેટા. તો સૌથી ઝડપથી બીઆર દૂર કરી, બીઆર અહીંયાથી તૂટી અને એચ દૂર કરી ત્યાં જોઈન્ટ થશે બેટા. તો 3 ડિગ્રીવાળા પર એ જ મુખ્ય નીપજ હોય. તો ચલો દોરી કાઢીએ આપણે બેટા, ધ્યાનથી જુઓ. ચલો દોરી કાઢીએ છીએ આપણે નીપજ આ કેસમાં. અગેન 5 1 2 3 4 5, 5 કાર્બન હતા, 1 2 3 4 ને 5 બતાવી દીધા બેટા. એમાં 4 નંબર પર 2 મિથાઇલ ગ્રુપ હતા, એ બતાવી દીધા. 3 નંબર પર બેટા 1 મિથાઇલ હતું, હવે એક બીઆર પણ આવી ગયું. તો બટ ઓબ્વિયસલી બેટા બીઆરના લીધે નંબરિંગ કરવું અહીંયાથી સરળ પડશે. તો ચલો એનું નંબરિંગ કરીને નામ આપી દઈએ બેટા. 1 2 3 4 5. હવે 2 પર મિથાઇલ અને 4 પર મિથાઇલ, 2 પર 1 મિથાઇલ, 4 પર 2 મિથાઇલ, અને 2 પર બ્રોમો પણ છે. તો ચલો નામ આપી દઈએ આ સંયોજનોનું. તો આનું નામ થઈ જશે બેટા 2 બ્રોમો 2, 4, 4, 3 વખત મિથાઇલ હોવાથી બેટા ટ્રાય મિથાઇલ. અને બેટા કેટલા કાર્બન છે? 5, એટલે અહીંયા લિંક કરીને લખું છું પેન્ટેન. બોલો, આવડી જાય દીકરાઓ? તો સરળ છે બેટા નામકરણની રીત, અને સરળ હતું કે HNUની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયામાં મુક્તમૂલક હેલોજિનેશન થશે, અને મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા આ રીતે આપણને આલ્કેન નીપજ મળે છે. તો બેટા આ ગઈ વખતનું હોમવર્ક અહીંયા પૂરું થયું. ગઈ વખતના હોમવર્કમાં આપેલા 6 એ 6 પ્રશ્નો આપણે કરાવી દીધા.
હવે આગળ વધીએ બેટા. ગઈ વખતે આપણે આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ લીધી હતી, જેમાં સૌથી પહેલા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી પ્રક્રિયા કરી હતી આપણે. પ્લસ બેટા ઓક્સિડેશન પણ જોયું હતું, સમઘટકીકરણ પણ જોયું હતું, ઉષ્મીય વિભાજન પણ જોયું હતું, એરોમેટીકરણ ને ચક્રીયકરણ પણ જોયું હતું. અને છેલ્લે બેટા બે પ્રક્રિયા આપણી બાકી છે, જે હતી વરાળ સાથેની પ્રક્રિયા અને નિયંત્રિત ઓક્સિડેશન. આ બે પ્રક્રિયા ગઈ વખતના ક્લાસમાં આપણે બાકી રહી ગઈ હતી, જે આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો ચલો ચાલુ કરીએ. સૌથી પહેલા વરાળ સાથેની પ્રક્રિયા. તો બેટા મિથેન જેવા વાયુ સિમ્પલી વરાળ સાથે, પાણીની વરાળ સાથે, તો H2O ગેસ વત્તા બેટા પાણીની વરાળ, અને તાપમાન જોઈએ ને બેટા તો નિકલ જેવા ઉદ્દીપક સાથે અને ખૂબ ઊંચા તાપમાન 1273 કેલ્વિન જેવા તાપમાને પ્રક્રિયા કરે બેટા, તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. સંશ્લેષિત વાયુ યાદ હશે તમને નામ, આપણે આગળ આલ્કેનની શરૂઆતમાં ભણી ગયા હતા. તો આ રીતે બેટા એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી નીપજ આપે છે. મેન વસ્તુ આ પ્રક્રિયાનો ઉપયોગ ધ્યાન આપજો બેટા. તો લખીએ છીએ આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ H2 વાયુની ના ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. જો બેટા, અને આના વિશે હું થોડી તમને ડિટેલ માહિતી આપી દઉં. અત્યારે તમને ખબર છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ EV ટ્રેન્ડિંગમાં છે, પણ EVનો સૌથી મોટા ડિસએડવાન્ટેજ શું છે? EVનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે એના ચાર્જિંગમાં 5-6 કલાક જેટલો સમય લાગે છે. જો એને સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરીને ચાર્જ કરવી હોય તો બહુ બધો સમય લઈ લે છે. પ્લસ એનો બીજો ડિસએડવાન્ટેજ એ છે કે એ બાયોહેઝર્ડ્સ મટીરિયલમાંથી બને છે, એટલે કે એ બેટરીને વપરાશ પછી કુદરતમાં સરળતાથી વિઘટન થતું નથી, તો એ પ્રદૂષણ ફેલાવશે. ત્રીજું એનું તકલીફ એ છે કે એ બેટરી ચાલવાથી આડપેદાશ તરીકે ધીરે ધીરે બેટરીનું આયુષ્ય ખતમ થતું જાય છે, અને પછી એના નિકાલની સમસ્યા ઉદ્ભવે છે. તો આ ત્રણેય સમસ્યા દૂર કરવા માટે આવી ગયું છે નવી ફ્યુલ ઇકોનોમી, જે હાઇડ્રોજન ફ્યુલ ઇકોનોમી કહેવાય છે. અને હાઇડ્રોજનથી ચાલતી બસ અને ગાડીઓ વાસ્તવમાં હવે એ સમય દૂર નથી જ્યારે વ્યવહારમાં જોવા મળે. અને હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓમાં એક ખાસિયત હોય છે કે એના ચાર્જિંગ માટે લગભગ 10 થી 15 સેકન્ડનો સમય થાય છે. પ્લસ એનો બીજો ફાયદો એ છે મોટામાં મોટો કે એની આડપેદાશ જે છે એ પાણી છે. એ તો આડપેદાશ ના કહેવાય, તો કુદરતી વસ્તુ છે, તો એનાથી કોઈ એને ક્યાં ઠાલવવું ક્યાં ખાલી કરવું એનો કોઈ પ્રશ્ન નથી થતો. સરળતાથી એને ડિગ્રેડ નેચરમાં ભળી જાય છે. તો અને ત્રીજો એનો બેનિફિટ એ છે કે એમાં કોઈ પ્રદૂષણનો સ્કોપ નથી. એના માટે જે ફ્યુલ સેલ વપરાય છે એ પણ 100% નેચર ફ્રેન્ડલી હોય છે. તો હાઇડ્રોજન વાયુના ઉત્પાદનમાં આવી ઔદ્યોગિક પદ્ધતિ વપરાય છે. અને બેટા હાઇડ્રોજન વાયુ એ નવા ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એની સામે નજર નાખીએ છીએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે બેટા નિયંત્રિત ઓક્સિડેશન. બેટા ઓક્સિડેશન એક તો જોઈ લીધું આપણે, સંપૂર્ણ દહન ને અપૂર્ણ દહન અને KMnO4 વડે. પણ આ સર નિયંત્રિત ઓક્સિડેશન શું છે બેટા? તો આલ્કેનના ઓક્સિડેશન દ્વારા બેટા આલ્કેનના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ પણ બનાવી શકાય છે. અને આલ્કોહોલ પણ બનાવી શકાય છે.
ચાલો હવે કઈ રીતે બનાવી શકાય છે એ જોવાનું છે. તો સૌથી પહેલાં બેટા સૌથી પહેલી પ્રક્રિયા એક જોઈએ. જ્યારે આપણે મિથેન જેવા વાયુને મિથેનને ધ્યાન આપજો ઓક્સિડેશન જ કરીએ છીએ. શું કરીએ છીએ આપણે મિથેનનું બેટા? ઓક્સિડેશન જ કરીએ છીએ. પણ ઉદ્દીપક તરીકે ધ્યાન આપજો કોપર લઈ લઈએ છીએ અને તાપમાન 527 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન વળી 100 વાતાવરણ જેટલું દબાણ લઈ લઈએ છીએ. ધ્યાન આપજો મિથેનની કઈ પ્રક્રિયા કરીએ છીએ બેટા? ઓક્સિડેશન પ્રક્રિયા જ કરીએ છીએ. એટલે +O2 બી હું લખી દઉં છું. પણ બેટા તાપમાન આટલું ઊંચું, દબાણ આટલું ઊંચું રાખવામાં આવે, અહીંયા નડતું હોવાથી ચલો આપણે નીચે લખી દઈએ. મિથેનની પ્રક્રિયા ઓક્સિડેશન જ કરીએ છીએ પણ 527 જેટલા ઊંચા તાપમાને અને 100 વાતાવરણ જેટલા ઊંચા દબાણે, ત્યારે આપણને એમાંથી મિથેનોલ મળે છે. અને બેટા મિથેનોલ મળતા પાણી દૂર થાય છે. ક્લિયર છે બેટા? તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ડન બેટા? આ જ રીતે અન્ય ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે. જુઓ બીજી ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ આપણે. તો બીજી ઓક્સિડેશન પ્રક્રિયા અગેન મિથેન વાયુની જ લઈએ છીએ અને એની ઓક્સિડેશન પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો મિથેન વાયુની જ્યારે આ જ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી મિથેનાલ HCHO, આને શું કહેવાય છે બેટા? મિથેનાલ. અને બેટા ત્યારે આપણે પાણી પણ મળે છે. બરાબર છે બેટા? તો મિથેન વાયુનું અગેન આ રીતે જો ફરી ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને મિથેનાલ અને પાણી મળે છે. એ જ રીતે ત્રીજી પ્રક્રિયા છે જે આ બાજુ જોઈ લઈએ, કાર્બોક્સિલિક એસિડની. હવે બેટા જો મિથેનની જગ્યાએ આપણે ત્રીજી પ્રક્રિયામાં ઇથેન લઈ લઈએ અને એ બી 2 મોલ. તો 2 મોલ ઇથેનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે, અને બેટા હા આ ત્રણેય પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા બહુ મહત્વના છે. જો અહીંયા આપણે ભૂલી ગયા, ઓક્સિડેશન કરતા આવશે બેટા અહીંયા મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ. બરાબર? અને અહીંયા આવે છે બેટા CH3COO ટ્વાઇસ Mn. આ ત્રણમાં યાદ રાખજો ઓક્સિડેશન કરતા પદાર્થો બદલાય છે. પહેલામાં કોપર હતું 527 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 100 વાતાવરણ. તો ત્યારે આપણને શું મળ્યું હતું? જુઓ એ બી લખી દઈએ ખાસ. ત્યારે આલ્કોહોલ મળ્યો હતો બેટા, મિથેનોલ. અને એને શું કહી દેવાય બેટા? આલ્કોહોલ. બરાબર બેટા? હા એક મિનિટ. હા અહીંયા પાણી નહીં આવે બેટા. આલ્કોહોલ મળે ને ત્યારે પાણી નથી મળતું. હા મિથેનોલ મળે ત્યારે પાણી મળે છે. અને એ શું છે બેટા? આ આલ્કોહોલ હતો તો આ તમારું આલ્ડીહાઇડ છે. અને હવે ત્રીજામાં શું મળે છે એ ખાસ જોવાની મહત્વની વસ્તુ છે. જુઓ આપણે લખ્યું હતું આલ્કોહોલ મળી ગયું, આલ્ડીહાઇડ મળી ગયું, હવે મળે છે બેટા કાર્બોક્સિલિક એસિડ. તો શું મળે છે એનાથી નિપજમાં જોઈ લો, CH3COOH 2 મોલ મળી જશે બેટા એ બી. બરાબર? અને સાથે સાથે પાણી દૂર થાય છે. તો આને કહેવાય બેટા ઇથેનોઇક એસિડ, અથવા આનું સામાન્ય નામ તમને આવડવું જોઈએ. યસ, તમે વિચારો શું આવશે આનું સામાન્ય નામ? આનું સામાન્ય નામ બેટા આવે છે એ છે એસિટિક એસિડ. તો જુઓ બેટા આમ આલ્કેનના જ ઓક્સિડેશન અલગ અલગ ઉદ્દીપક વાપરીને કરવામાં આવે તો આપણને આલ્કેન પણ મળ્યો બેટા, આપણને આલ્ડીહાઇડ પણ મળ્યો અને કાર્બોક્સિલિક એસિડ પણ મળે છે. ક્લિયર છે બેટા? તો આ હતા આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. આલ્કેનના બેટા આપણે કુલ 7 રાસાયણિક ગુણધર્મો જોયા. હજુ એક ગુણધર્મ જે ડિટેલમાં હજુ તમારે 12મામાં આવશે ભણવામાં, એ હોય છે ઓક્ટેન આંક. ઓક્ટેન આંક એ છે વસ્તુ બેટા, એ કોઈ પણ ફ્યુલ, કોઈ બી બળતણ આપણે વાપરીએ ને તો એ બળતણમાં કેટલું ઉપયોગી બળતણ છે, કેટલું શુદ્ધતા છે એનું માપન કરે છે. અને બળતણની ગુણવત્તા નક્કી કરવા માટે ઓક્ટેન આંક વપરાય છે. ખાલી અત્યારે આ શબ્દ યાદ રાખજો. હવે વાત કરીએ બેટા આગળ નેક્સ્ટ ટોપિકની, આલ્કેન સંયોજનોમાં સંરૂપણ. હવે બેટા સંરૂપણ છે શું? પહેલી વસ્તુ, આલ્કેન સંયોજનોમાં સંરૂપણ છે શું? તો બેટા સંરૂપણ ખૂબ મહત્વની એક ઘટના છે, ધ્યાન આપજો. સંરૂપણ એ ખૂબ મહત્વની વસ્તુ છે. આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચેનો જે એકલ બંધ હોય છે, આ જે બેટા આપણો એકલ બંધ છે,
એ એકલબંધ મુક્ત રીતે ભ્રમણ પામી શકે છે, ફરી શકે છે. એના કારણે બેટા આ કાર્બન જોડે આ એકલબંધ છે એ મુક્ત રીતે ફરી શકે છે. હવે આપણે જાણીએ છીએ કે જો તમે ઇથેનની વાત કરો તો ઇથેનમાં આ કાર્બન કાર્બન એકલબંધ છે, એ સિવાય બેટા 3 હાઇડ્રોજન આવેલા છે કાર્બન જોડે, બરાબર છે. એ જ રીતે આ ઇથેનમાં પણ કાર્બન જોડે 3 હાઇડ્રોજન આવેલા છે. હવે બેટા તમે એવું વિચારો, આ હાઇડ્રોજનનું સ્થાન એકબીજા હાઇડ્રોજન સાપેક્ષ છે. અહીંયા આ સાઈડ એનું ત્રિકોણીય સ્થાન હશે બેટા, અને આગળ આ સાઈડ બી ત્રિકોણ, આ સાઈડ બી ત્રિકોણ. એ હાઇડ્રોજન એકબીજા સાપેક્ષે કેટલું બધું ફરી શકે છે, કેટલું બધું ફરી શકે છે, તો એ મુક્ત પરિભ્રમણ પામી શકે છે. તો આનો મેઇન કન્સેપ્ટ એ છે કે સંરૂપણ કેમ મળે છે. તો એકલબંધ બેટા મુક્ત પરિભ્રમણ કરી શકે છે. શું કરી શકે છે બેટા? મુક્ત પરિભ્રમણ. અને બેટા ધ્યાનથી જુઓ, ધારો કે આને હું સાઈડમાંથી વ્યૂ લઉં છું, ધ્યાન આપજો. ધારો કે હું આનો વ્યૂ સાઈડમાંથી લઉં છું, આ વચ્ચે એક કાર્બન છે મસ્ત મજાનો, બરાબર. એની જોડે દીકરાઓ આપણા 3 હાઇડ્રોજન જોડાયેલા છે કાર્બન જોડે કેન્દ્રમાંથી બેટા. હા, થોડું જાડું બતાવી, 1 મિનિટ. જુઓ, કાર્બન જોડે કેન્દ્રમાંથી બેટા ચલો ઉભા રહો. કાર્બન જોડે કેન્દ્રમાંથી આ રીતે બેટા 3 હાઇડ્રોજન જોડાયેલા છે. જુઓ, દેખાઈ ગયું બેટા. હવે એ 3 આ રીતે 120 ડિગ્રી એકબીજા સાથે જોડાયેલા છે. સેમ વસ્તુ બેટા, સેમ વસ્તુ પાછળ પણ હાઇડ્રોજન 3 જોડાયેલા છે. જો બેટા બરાબર પાછળ છે, પણ આ દેખાય એટલા માટે થોડુંક સાઈડમાં દોરું છું. બાકી છે ક્યાં બેટું? બરાબર પાછળ છે બેટા. ક્લિયર છે? જુઓ, તો પાછળના કાર્બન જોડે પણ બરાબર 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એ 3 અત્યારે એકબીજાની એક્ઝેક્ટ સમાંતર છે. આ એકબીજા પર જોઈ લો. ડન. બીજો આ રીતે નીચે, ત્રીજા આ રીતે. તો 3 સમાંતર છે. પણ બેટા એ થોડું, ધારો કે પાછળ વાળો ફિક્સ આ રીતે રહ્યો, પણ આગળ વાળો આ જે સમાંતર હતો એ થોડું ફરતો જાય, તો આપણને એવા તો કેટલા બધા ઘટકો મળશે. તો આ એકલબંધના મુક્ત પરિભ્રમણને કારણે જો ધ્યાન આપજો, એકલબંધ કાર્બન કાર્બનના મુક્ત પરિભ્રમણના કારણે અવકાશમાં ગોઠવણી ભિન્ન હોય. કેવી હોય બેટા? ભિન્ન હોય, જુદી હોય. એવા અસંખ્ય સમઘટકો મળે છે. જો બેટા, અણુસૂત્ર સરખું, બંધારણ બી સરખું ઇથેનનું, પણ અવકાશમાં ગોઠવણી જુદી હોય એવા કેટલા મળશે? અસંખ્ય. જુઓ, 1 ડિગ્રી ફરે તો 360, પણ ડિગ્રીનો બી નાનો ભાગ વિચારો તો કેટલો નાનો થઈ શકે? તો એવા અસંખ્ય સમઘટકો મળશે બેટા. તો આ અસંખ્ય સમઘટકો જે મળે એ સમઘટકોને આપણે શું તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે સંરૂપણ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે કેમ આવ્યું? જુઓ, આ લાકડીના કારણે આવ્યું છે. આ જે સંરૂપણો આવ્યા એ આ લાકડીના કારણે આવ્યા છે. જુઓ, જે એકલબંધ છે દેખાઈ રહ્યો છે, એની જોડે 3 આ રીતે આલ્કેનના, બીજા 3, અને એ આ રીતે અવકાશમાં મુક્ત ભ્રમણ પામે, એના કારણે આપણને સંરૂપણ મળે છે. ક્લિયર છે બધાને આટલું? સંરૂપણ ઇથેનનું. જુઓ બેટા, તો ઇથેન એટલે CH3 આ સિંગલ લાકડી ફેરવી આપણે ઇથેનના સંરૂપણ બતાવી શકીએ છીએ. તો સંરૂપણ તો કેટલા મળશે? અસંખ્ય મળતા હતા. પણ મહાન વૈજ્ઞાનિક સોહર્સે અને ન્યુમેને આ સંરૂપણને દર્શાવવા માટે પોતાની પદ્ધતિ અમલમાં લાવી. સોહર્સ અને ન્યુમેને આ ઇથેનના, ધ્યાન આપજો, કોના સંરૂપણ બેટા?
ઇથેનના CH3CH3 ને દર્શાવવા માટે પોતાની પદ્ધતિઓ અમલમાં લાયા અને એ પદ્ધતિને બેટા આપણે કહી દઈશું ન્યુમેન પ્રોજેક્શન પ્રક્ષેપણ. પ્રોજેક્શનને ગુજરાતીમાં કહી દઈશું આપણે પ્રક્ષેપણ. બરાબર બેટા? તો નોમેન પ્રક્ષેપણ અને સોહર્સ પ્રક્ષેપણ તરીકે ઓળખાય છે. ક્લિયર છે? તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ન્યુમેન અને સોહર્સ પ્રક્ષેપણની. ચલો શરૂ કરીએ બેટા. એ શું છે, કઈ રીતે બતાવાય, ધ્યાન આપજો. ચાલો, બંને વે ઇથેનને બતાવવા માટે રજૂઆત કરી, કારણ કે ઇથેનનો સૌથી બેઝિક આલ્કેન છે જેમાં કાર્બન કાર્બન એકલ બંધ આપે. પણ પછી આગળ તો બહુ બધા શોધાતા ગયા, અસંખ્ય છે, પણ એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બે છે. આપણે એની જ વાત કરીશું. એક તો ગ્રસ્ત છે અને બીજું છે સાંત્રિત. કયા બે જોવાના છે? ગ્રસ્ત અને સાંત્રિત. ચલો જોઈએ. તો પહેલા તો સોહર્સ પ્રોજેક્શનને બતાવવા માટે એવી ટેકનિક આપી કે એમાં માત્ર લાકડીઓનો ઉપયોગ કર્યો. બંધ બતાવવા માટે માત્ર અને માત્ર લાકડીનો ઉપયોગ કર્યો. જુઓ, આ માની લો આ લાકડી કાર્બન કાર્બન વાળી લાકડી છે. બરાબર બેટા? થોડીક એને જાડી કરી દઈએ. ઉભા રહો, થોડીક એને જાડી કરી દીધી હોત તો બેટર થાત. ચલો ફરીથી દોરીએ, થોડીક જાડી દોરીએ. ધ્યાન આપજો. ડન છે બેટા? હવે બેટા આ જાડી લાકડી જોડે કાર્બન કાર્બન બનશે. આ કયો બનશે બેટા? કાર્બન કાર્બન. પણ એની જોડે 3 હાઇડ્રોજન બતાવવા માટે સફેદ લાકડી વાપરીએ. એની જોડે 3 હાઇડ્રોજન બતાવવા માટે બેટા આપણે સફેદ લાકડી વાપરીએ છીએ. એકદમ સીધી કેમ નથી આવતી? આવી ગયું. ચલો તમે જોઈ શકો છો બેટા, આ પાછળ કાર્બન હાઇડ્રોજન બંધ છે. એક મિનિટ. જુઓ, ટ્રાયપોડની જેમ પાછળ 3 કાર્બન હાઇડ્રોજન બંધ દેખાયા બેટા. હવે એ જ રીતે આ બાજુ અગેન આપણે કાર્બન હાઇડ્રોજન બંધ બતાવી દઈએ. તો જુઓ, બંને કેસમાં એકબીજાને સમાંતર તમને દેખાય છે. તમે જોઈ શકો છો કે બંનેની જોડણી ગોઠવણી કંઈક આ રીતે છે. જુઓ, બંને એકબીજાને સમાંતર છે. બરાબર છે? તો આવા સમાંતર જ્યારે ગોઠવાય છે બેટા, એક શક્યતા એવી છે કે સમાંતર ગોઠવાય. અને હવે અહીંયા વાત કરીએ આપણે બીજી શક્યતા વિશે. જુઓ, તો બીજી શક્યતામાં અગેન આપણે પહેલા કાર્બન બંધ બતાવી દઈએ યલો લાકડીથી, અને હવે બેટા કાર્બન હાઇડ્રોજન બંધ બતાવીએ છીએ. પણ તમે જોશો તો આગળનો કાર્બન હાઇડ્રોજન બંધ એનો એ જ રહ્યો. આગળનો કાર્બન હાઇડ્રોજન બંધ એનો એ રહે છે. જુઓ, એ બદલાતો નથી. બરાબર? પણ હવે પાછળનો કાર્બન હાઇડ્રોજન બંધ આખા ઊંધા થઈ ગયા. એટલે બે વચ્ચે 120 ડિગ્રીનું ભ્રમણ થઈ ગયું. ખ્યાલ આવે છે બેટા? પાછળ સીધો વાય આવી ગયો, અત્યાર સુધી ઊંધો વાય હતો, બંને જગ્યાએ સમાંતર હતું. પણ હવેના કેસમાં પાછળનું પરિભ્રમણ શું થયું બેટા? 180 ડિગ્રી ટ્વિસ્ટ થઈ ગયું. તો જુઓ બેટા, કાર્બન કાર્બન બંધ તો દેખાય જ છે, પણ આ ત્રણે બંધ કયા છે? કાર્બન હાઇડ્રોજન બંધ છે. એ સમાંતર હોય, જો કાર્બન હાઇડ્રોજન બંધ સમાંતર હોય તો એવું એક જોડાણ છે, અને બીજા જોડાણમાં કાર્બન હાઇડ્રોજન બંધ ઊંધું થઈ ગયું. ક્લિયર છે બેટા? ફરીથી એક વખત સમજી લો. એકમાં સીધું હતું અને બીજામાં એક્ઝેક્ટલી ઊંધું થઈ ગયું. આ સીધું છે બેટા, એને તમે ગ્રસ્ત તરીકે ઓળખો છો. શું તરીકે ઓળખીએ છીએ આપણે? ગ્રસ્ત. અને બેટા આ ઊંધું છે એને આપણે સાંત્રિત તરીકે ઓળખીએ છીએ. બીજું બેટા, આના માટે આ ફરવા માટે એની પાસે એનર્જી જોઈએ, જેને મરોડી વિકૃતિ કહેવાય છે. એ મરોડી વિકૃતિની ઉર્જા 1 કિલોજૂલથી લઈને લગભગ 20 કિલોજૂલ જેટલી હોય છે. જો બેટા એને એકબીજાનું અપાકર્ષણ નડે, એને ફરવું હોય તો એકબીજાનું અપાકર્ષણ નડે છે હાઇડ્રોજનને,
પણ છતાં પણ એ અપાકર્ષણની કિંમત 1 થી 20 કિલોજૂલ જેટલી હોય છે. પણ એ બેટા એને સહેલાઈથી મળી જાય. કેમ? એની પાસે અણુઓ ગતિ કરતા હોય, દોલન આંદોલન કરતા હોય, એની ઉર્જા હોય છે એટલી. ક્યાંક કંઈક સૂર્યપ્રકાશ મળી જાય તો ઉર્જા હોય. એટલે 1 થી 20 કિલોજૂલ ઉર્જા બહુ સામાન્ય છે. અને એટલી ઉર્જા મળી જતાં બેટા એ સહેલાઈથી ફરી શકે છે. તો બરાબર છે, 1 થી 20 કિલોજૂલ નહીં આવે, જૂલ જ આવશે. હા, 1 થી 20 જૂલ જેટલી ઉર્જા એને સહેલાઈથી મળી જાય છે અને એ તૂટી જાય છે અને સહેલાઈથી ફરી શકે છે. હવે બેટા એક વસ્તુ વિચારો, આમાં બંને સમાંતર છે એક્ઝેક્ટ. એટલે હાઇડ્રોજન જ્યારે સમાંતર હોય, જો એકચ્યુઅલી આ દોરેલું આ રીતે છે પણ તમને દેખાશે નહીં માટે આમ બતાવું છું. સમાંતર છે તો એમની વચ્ચે અંતર ઓછું છે. અંતર ઓછું એટલું અપાકર્ષણ વધારે હશે. એટલે ગ્રસ્ત જે છે એ ઓછું સ્થાયી હશે, સાંતરિત વધારે સ્થાયી હશે. અહીંયા ઉપર લખી કાઢીએ છીએ આપણે સ્થાયીતા. તો સ્થાયીતામાં તમે લખી શકો બેટા, ગ્રસ્ત જે છે એ ઓછું હશે, જ્યારે સાંતરિત જે છે એ વધારે સ્થાયી હશે. બોલો, ક્લિયર છે આટલા પોઈન્ટ બેટા? ગ્રસ્ત ઓછું સ્થાયી, સાંતરિત વધારે સ્થાયી. તો આ રીતે કાર્બન હાઇડ્રોજનની અને બધી લાઈન બતાવીને દોરવાનું હતું પ્રોજેક્શન. એને આપણે બેટા સોહર્સ પ્રોજેક્શન તરીકે ઓળખ્યા હતા. કયું પ્રક્ષેપણ કીધું હતું આને? સોહર્સ પ્રક્ષેપણ તરીકે ઓળખ્યું. હવે બેટા એ જ રીતે બીજું પ્રક્ષેપણ જોવાનું છે, જેને કહેવાય છે ન્યુમેન પ્રક્ષેપણ. કયું જોવાનું છે? ન્યુમેન પ્રક્ષેપણ. પણ એ પહેલા ફોન્ટ થોડા પતલા કરી દઈએ. ચલો, હવે ન્યુમેને આ જ વસ્તુ બતાવવા માટે ગોળાનો ઉપયોગ કર્યો. એને કીધું કે થર્મોકોલનો એક ગોળો ઇમેજિન કરો. થર્મોકોલનો એક ગોળો ઇમેજિન કરો. ચલો, બરાબર. અને એને કીધું કે એમાં થર્મોકોલના ગોળામાં લાકડીઓ લગાવી દો. કાર્બન હાઇડ્રોજન બંને લાકડીઓ લગાવી દો. તો ચલો લગાવી દઈએ આપણે કાર્બન હાઇડ્રોજનની ગોળામાં લાકડીઓ, અને એના આધારે બતાવો. તો જોઈ લો, આ પહેલી લાકડી આવી ગઈ આપણી, પરફેક્ટ સીધી કરી દીધી. આ તમારી બીજી લાકડી આવી ગઈ, 120 ખૂણે આ ત્રીજી લાકડી આવી ગઈ. તો આ આગળના ગોળાના કાર્બન હાઇડ્રોજન છે, બરાબર. આ વચ્ચે વચ્ચ ગોળો કાર્બનનો છે ને 3 હાઇડ્રોજન બંધ આપણે લાકડીથી બતાવેલા છે. તો હવે બેટા એક્ઝેક્ટલી આની પાછળ પણ 3 લાકડીઓ હશે, જે તમે જોઈ શકો છો. આની પાછળ પણ એક્ઝેક્ટલી 3 લાકડીઓ છે. જુઓ ધ્યાનથી, સહેજ જ પાછળ છે, દેખાય નહીં પણ થોડુંક આપણે એડજસ્ટ કરીને બતાવીએ છીએ. દેખાય છે બેટા? તો 3 સમાંતર થઈ ગયા બેટા. એક્ઝેક્ટલી આ દર્શાવવા માટે જ ન્યુમેને કયું હતું? આ ગ્રસ્ત દર્શાવવા માટે જ ન્યુમેને ખાલી પદ્ધતિ જુદી વાપરી. આ ન્યુમેનનું ગ્રસ્ત થયું બેટા. અને એ જ વસ્તુ ન્યુમેન પણ સાંતરિત બતાવી શકે. કઈ રીતે? ધ્યાનથી હવે જુઓ. સાંતરિતમાં તો તમને આખો ભેદ જોવા મળશે. કઈ રીતે ભેદ જોવા મળશે? જુઓ, આગળનું વ્હાઈટ વાળું પહેલા હું બતાવી દઉં છું. તો એ એક્ઝેક્ટલી બેટા આ રીતે હતું. વ્હાઈટ વાળું તો ચલો ધ્યાન આપજો. વ્હાઈટ વાળું તો બેટા એક્ઝેક્ટલી આ રીતે હતું. ચાલો, એક્ઝેક્ટલી 120 ડિગ્રીએ સર વ્હાઈટ વાળું હતું. હવે સર પિંક વાળું એની જે પાછળ હતું એ એક્ઝેક્ટલી પેરેલલ હતું, એની જગ્યાએ ઊંધું થઈ જશે 120 ડિગ્રી, બરાબર છે. ખૂણો આખો બદલાઈ ગયો. એને 90 ડિગ્રીનું 180 ડિગ્રી, સોરી જુઓ ધ્યાનથી જુઓ, અહીંયા આમ હતું 180 ડિગ્રીનું રોટેશન માર્યું. 120 જ હશે 3 બંધ વચ્ચેનો ખૂણો, પણ એને રોટેશન માર્યું. અને એ રોટેશનના કારણે પાછળનું પિંક જુઓ, હવે તમને બહાર ખાલી આટલું જ દેખાશે. બોલો, દેખાઈ ગયું બેટા? પાછળ આવેલા પિંકનો આખો ખૂણો બદલાઈ ગયો. દેખાયો બેટા? તો આ જે હતું સમાંતર હતું, જ્યારે આખું વિરુદ્ધ થઈ જાય છે. ગ્રસ્ત અને સાંતરિતમાં વધારે સ્થાયી કયું હોય છે બેટા? સાંતરિત હોય છે. તો આ થઈ ગઈ બેટા આલ્કેન સંયોજનોમાં સંરૂપણની વાત. તો સંરૂપો અસંખ્ય મળશે. એમાંથી મુખ્યત્વે આપણે 2 સંરૂપોની વાત કરીએ છીએ, એક તો ગ્રસ્ત અને બીજું સાંતરિત. અને એક્ઝામમાં શું પૂછાઈ શકે? ગ્રસ્ત અને સાંતરિતમાંથી વધારે સ્થાયી કેમ હોય છે? તો અને કયું હોય છે અને કેમ હોય છે? તો ગ્રસ્ત અને સાંતરિતમાંથી
વધારે સ્થાયી સાંતરિત હોય છે કેમ કે એમાં હાઇડ્રોજન ક્લાઉડ વચ્ચેનું, હાઇડ્રોજન વાદળો વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ, અપાકર્ષણ ન્યૂનતમ હોય છે. સોરી, મહત્તમ નહીં, અપાકર્ષણ ન્યૂનતમ હોય છે કેમ કે અંતર મહત્તમ થઈ જાય છે. ક્લિયર છે? જુઓ, બે આ સમાંતર હતા ત્યારે આ અંતર ઇમેજિન કરો, અને હવે વ્યસ્ત થઈ ગયા ત્યારનું અંતર, અંતર વધારે, અપાકર્ષણ ઓછું. ક્લિયર છે બેટા? તો એકવાર નજર નાખી લો. આ હતા આલ્કેન સંયોજનોના સંરૂપણ. ચાલો બેટા, ડન છે. આમાં આપણે જોયું આ હતું ઇથેનનું સંરૂપણ. હા બેટા, અહીંયા છે ને કિલો જૂલ જ આવશે. હા, એક કરેક્શન કરી દેજો બેટા, 20 જૂલ નહીં આવે, 20 કિલો જૂલ જ આવશે. ડન છે બેટા? હવે બેટા આપણે જોવા જઈ રહ્યા છીએ, અહીંયા આપણું આલ્કેન પૂરું થયું. આલ્કીન સંયોજનો. બેટા, આલ્કીન સંયોજનો એટલે આપણને ખબર છે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે, જે સંયોજનોમાં બેટા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એવા સંયોજનોને આપણે બેટા આલ્કીન સંયોજનો કહીએ છીએ. હવે બેટા આલ્કીનની ખાસિયત છે, એમાં કાર્બનનું સંકરણ, બેટા એ સંકરણ મહત્વનું છે. એ sp2 પ્રકારનું હોય છે. એક S અને બે P કક્ષકના સંમિશ્રણથી sp2 સંકરણ થાય છે. અને આલ્કીનમાં જે કાર્બન વચ્ચે ડબલ બંધ બનતા હોય એ કાર્બનનું સંકરણ sp2 હોય છે. હવે બેટા જેવું આ sp2 સંકરણ લખીએ ત્યાં તરત નીચે આપણને ખબર પડે છે કે કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ હોય એમાંથી એક બંધ સિગ્મા હશે અને અન્ય બંધ બેટા પાઈ હશે. વળી બેટા આ જ્યારે sp2 સંકરણ થાય છે ત્યારે બેટા sp2 સંકરણ વખતે એનો આકાર જે મળે છે એ આકાર આપણને સમતલીય ત્રિકોણ આકાર મળે છે. કયો મળશે બેટા? સમતલીય ત્રિકોણ આકાર મળે છે. ક્લિયર છે બેટા? તો આ આપણે જોઈ લીધું કે આલ્કીન સંયોજનો કેવા હોય છે ખાસ, અને બેટા એનું સંકરણ શું થાય છે. એક આલ્કીન સંયોજનોનું બંધારણ જોઈએ છીએ, અને સામાન્ય, સૌથી સામાન્ય આલ્કીન તરીકે આપણે બેટા ઇથિનને ઓળખીએ છીએ. તો જોઈએ ઇથિનનું બંધારણ કેવું હોય છે બેટા. સામાન્ય સૂત્ર તમે જાણો છો, CH2 ડબલ બોન્ડ CH2. તો બેટા એનો જે કાર્બન હોય છે એ કાર્બન, બંને કાર્બન sp2 સંકરણ ધરાવે છે, અને એ sp2 સંકરણની 3 સંકૃત કક્ષકો એ કંઈક આ રીતે છે. અને એમાંથી બેટા આ બે સંકૃત કક્ષકો ઓવરલેપ થઈ જાય છે અને એ સિગ્મા બંધ બનાવે છે બેટા. વળી આ અન્ય બે સંકૃત કક્ષકો જોડે બંને બાજુ દીકરાઓ હાઇડ્રોજન એ ઓવરલેપ થાય છે, અને આ હાઇડ્રોજનના પરમાણુ ઓવરલેપથી સિગ્મા પ્રકારના બનાવે છે. તો જુઓ બેટા, અહીંયા આ બધા બંધ જે બન્યા, આ બધું જે ઓવરલેપિંગ થયું અને એનાથી જે બંધ બને છે બેટા, એ બધા બંધ બેટા સિગ્મા છે. તો હવે પ્રશ્ન થાય, સર સિગ્મા બંધ ખબર પડી સર, 4 હાઇડ્રોજન દેખાઈ ગયા સર, એ બધું તો ખબર છે સર, પણ સર પાઈ બંધ તો યાદ કરો, રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગમાં આપણે જોયું હતું કે એ પાઈ બંધ ક્યાં તો સમતલની ઉપર કાં તો સમતલની નીચે જે 2pz કક્ષક કાર્બનની ભાગ નથી લેતી એના ઓવરલેપિંગ, સમાંતર ઓવરલેપિંગ, સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગથી આ પાઈ બંધ બને છે, જે ક્યાં તો સમતલની ઉપર હોય છે ક્યાં તો સમતલની નીચે હોય છે. હેડકીઓ આવે છે, બહુ પાણી પી લઈએ. ક્લિયર છે બેટા? તો આ રીતે આપણે જોઈ લીધું હતું કે આલ્કીન એટલે કે સ્પેશિયલી ઇથિનનું બંધારણ. કોનું બંધારણ છે બેટા? ઇથિન. ડન છે બેટા? ઝડપથી એકવાર નજર નાખી લો. ચલો
હવે બેટા આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ કે આલ્કિન સંયોજનોનું નામકરણ અને એમાં સમઘટકતા. બેટા તો આલ્કિન સંયોજનોમાં આલ્કિનમાં સોરી એક મિનિટ એક ડબલ બોન્ડ છે, એ ડબલ બોન્ડના કારણે એને પ્રત્યય તરીકે આપણે ઇન વાપરીએ છીએ. ક્લિયર છે બેટા? આલ્કિનમાં પ્રાઇમરી પ્રત્યય તરીકે આપણે ઇન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે બેટા વાત કરીએ તો આલ્કિનનું સામાન્ય સૂત્ર. તો બેટા આલ્કિનના સામાન્ય સૂત્ર 2 મળે છે. સર 2 કઈ રીતે? અમે તો 9મા ધોરણ સુધી તો એક જ ભણ્યા હતા. હા બેટા, એ તમે 9મા ધોરણ સુધી ભણ્યા હતા. હવે 2 મળશે. એક પહેલું રેખીય આલ્કિન. રેખીય આલ્કિન એટલે બેટા જો એક જ સીધી શૃંખલામાં આલ્કિન હોય તો એને રેખીય આલ્કિન કહેવાય છે. અને એનું સામાન્ય સૂત્ર આપણને મળે છે બેટા CnH2n. પણ બેટા જો આ આલ્કિન રેખીયની જગ્યાએ ચક્રીય હોય, એટલે કે ચક્ર બનતું હોય, બંધ બંધારણ હોય, સાયક્લો હોય, તો એનું સામાન્ય સૂત્ર મળશે CnH2n-2. સર આ તો આલ્કાઇન જેવું છે. યસ બેટા, તો એવું જ મળે છે. ચલો એના કેટલાક ઉદાહરણ જોવા છે. ચલો નજર નાખીએ. આવું સૂત્ર કેવા હોય એ જોઈએ. ધ્યાન આપજો. ધારો કે બેટા પહેલું હું 4 કાર્બન વાળું રેખીય આલ્કિન લઈ લઉં તો C4H8. તો આ કયું થયું બેટા? રેખીય આલ્કિન થયું. હવે ધ્યાન આપજો. તો 4 વાળું રેખીય આલ્કિન CH3CH2. ધારો કે ઇનિશિયલ એટલે કે છેડા પર હોય તો આ રીતે, વચ્ચે પણ હોઈ શકે, પણ છેડા પર હોય તો આ રીતે બ્યુટ 1 ઇન અથવા બ્યુટીન મળે છે. પણ હવે આ 4 વાળું જો ચક્રીય આલ્કિન હોત તો C4H4 2 8 -2 6. તો આ કયું મળ્યું કહેવાય બેટા? ચક્રીય આલ્કિન. હવે ચક્રીય આલ્કિન કેવું હશે? જો 4 કાર્બન ચક્ર બનાવી દીધું છે બેટા, અને એક ડબલ બંધ. તો હવે આનું નામ શું થશે? વિચારો, લોજિક જુઓ. હાઇડ્રોજન પેલા ખૂટતા મૂકી દો. તો જોઈ લો, આનું નામ થશે બેટા સાયક્લો. આગળ લાગશે સાયક્લો બ્યુટ 1 ઇન. બોલો, ક્લિયર છે બેટા? આટલી વસ્તુ ક્લિયર થયો બેટા? આટલો કન્સેપ્ટ. હવે ધ્યાન આપજો બેટા. આ તો હતું આલ્કેનના સંયોજનોનું નામકરણ. પણ હવે બેટા નેક્સ્ટ પ્રશ્ન આપણો એ છે કે સર આલ્કેનમાં જ બંધારણ જોઈ લીધું, નામકરણ જોઈ લીધું, સામાન્ય સૂત્ર જોઈ લીધું, પણ સમઘટકતા શું મળશે? તો બેટા આલ્કેનમાં મુખ્યત્વે 2 પ્રકારની સમઘટકતા મળશે. કઈ 2 હશે બેટા? પહેલી શૃંખલા સમઘટકતા, જેમાં કાર્બનની શૃંખલા બદલાશે બેટા, જે આપણે ઓલરેડી આના પહેલાના ચેપ્ટરમાં જોઈ લીધું છે. અને બીજું, જો દ્વિબંધનું સ્થાન બદલાય બેટા તો આમાં સ્થાન સમઘટકતા પણ જોવા મળે છે. ક્લિયર છે બેટા? તો 2 પ્રકારની સમઘટકતા જોવા મળે છે. જોઈએ આના પછીના ઉદાહરણમાં કન્સેપ્ટ ક્લિયર થશે. એ પહેલા એક નાનકડો ક્વેશ્ચન છે. નીચે આપેલા સંયોજનોમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધો. તો બેટા કોઈ દિવસ IUPAC નામ પરથી આપણને સિગ્મા અને પાઈ બંધની સંખ્યા મળશે નહીં. આપણે એના માટે એનું બંધારણ દોરવું પડે. તો ચલો દોરી લઈએ. વાર કેટલી? પહેલું બંધારણ 2,8 ડાયમિથાઇલ ડેકા. ડેકા એટલે 10 કાર્બન, અને પછી કહે છે 3,6 ડાઇન. તો ચલો પહેલા 10 કાર્બન દોરીએ. જુઓ આ રીતે દોરવું. 1 2 3 4 5 6 7
8 9 અને 10 દોરી કાઢ્યા બેટા મેં વચ્ચે વચ્ચે જગ્યા હાઇડ્રોજન માટે બાકી રાખી છે 10 કાર્બન આવી ગયા હવે 2 અને 8 ઉપર ડાયમિથાઇલ 2 પર મિથાઇલ આવી ગયો 8 ઉપર અગેન મિથાઇલ આવી જશે તો 2 ને 8 ઉપર ડાયમિથાઇલ આવી ગયા 3 અને 6 ઉપર ડબલ બંધ છે તો 3 પર પછી 6 ઉપર ડબલ બંધ બતાવી દીધો બેટા તો 3 6 પર ડાઈન આવી ગયું હવે બેટા હાઇડ્રોજન પૂરીએ ખૂટતા હાઇડ્રોજન મૂકીએ આ કાર્બન એક જ બંધ બનાવે છે તો 3 હાઇડ્રોજન મૂકી દો આ 3 બંધ બનાવે છે તો 1 1 તો 3 ને 3 તો 1 2 હોય તો 2 જોઈ અને મૂકી દેવા બરાબર બેટા આવી ગયા હવે બેટા આપણે પહેલા સિગ્મા બંધ ગણીએ તો બેટા સિગ્મા બંધ ગણતા આગળ પણ તમને શીખવાડ્યું છે કે પહેલા હાઇડ્રોજનની સંખ્યા ગણી કાઢો અને પછી કાર્બન કાર્બન વચ્ચેના એકલ બંધને સિગ્મા કહેવાય એને ગણી કાઢો જુઓ 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 હાઇડ્રોજન છે તો 22 તો સિગ્મા બંધ થયા પ્લસ કાર્બન કાર્બન વચ્ચેના અલગ તો હવે એ ગણી કાઢીએ 1 22 પછી 23 24 25 26 27 28 29 30 31 32 33 બંધ થયા કુલ સિગ્મા બંધ બેટા 33 આવેલા છે હવે વારી આવી પાઈ બંધ ગણવાની તો જે ડબલ બંધ છે બેટા એમાં એક સિગ્મા હોય તો બીજો એક પાઈ બંધ તો પાઈ બંધ કેટલા આવશે આમાં બેટા 2 ડન છે બેટા હવે એ જ રીતે બેટા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ધ્યાન આપજો ઓક્ટા 1357 ટેટ્રાઇન બેટા ઓક્ટા એટલે 8 કાર્બન તો સૌથી પહેલા દીકરાઓ 8 કાર્બન દોરો 1 2 3 4 5 6 7 8 દોરી કાઢ્યા બેટા હવે બેટા ડબલ બંધ ક્યાં ક્યાં છે 1357 3 5 7 બતાવી દીધા હવે હાઇડ્રોજન 2 ગયા 2 3 ગયા કુલ 1 3 ગયા 1 3 ગયા 1 1 1 1 અને છેલ્લે 2 ગયા તો 2 આવી ગયું બેટા ચલો સિગ્મા બંધ ગણો અને પાઈ બંધ પહેલા વાત કરી લો સિગ્મા બંધની ચલો કલર બદલી દઈએ સિગ્મા બંધ હાઇડ્રોજન ગણો 2 ને 1 3 4 5 6 7 8 9 10 10 હાઇડ્રોજન છે એટલે 10 સિગ્મા પ્લસ કાર્બન કાર્બનના 1 11 12 13 14 15 16 17 તો સિગ્મા બંધ કુલ 17 થયા બેટા અને હવે પાઈ ગણીએ બેટા તો પાઈ 1 2 3 4 તો પાઈ બંધ બેટા કુલ 4 મળે છે તો આ રીતે તમે કરી શકો બેટા તો નેક્સ્ટ 2 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપીએ છીએ નેક્સ્ટ 2 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરીને આવવાના છે આમાં સિગ્મા ને પાઈ બંધ ગણવાના છે બંધારણ દોરતા આવડશે બંધારણ દોરી કાર્બન કાર્બન વચ્ચેના પ્લસ હાઇડ્રોજનની સંખ્યા એટલા સિગ્મા હશે પ્લસ વધારે બંધ હોય એ ડબલ કે ટ્રિપલ તો એ પાઈ અહીંયા આલ્કિન વાળા જ છે એટલે ડબલ બંધ જ્યાં જ્યાં હશે ત્યાં એક એક પાઈ થશે આવડી જાય ચલો તો આ ક્વેશ્ચન તમારે ઘરેથી કરવાનો છે નજર નાખી લો હવે બેટા આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન પર નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે કે C5H10 વાળા આલ્કિન સંયોજનો વાળા વિભિન્ન બંધારણીય સમઘટકો દોરો તથા એના IUPAC નામ લખો ચલો શરૂ કરીએ ધ્યાન આપજો C5H10 વાળા છે તો પહેલું 5 કાર્બન વાળો પેન્ટીન આવી જશે સીધે સીધું તો જોઈ લો CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 તો બેટા આનું નામ શું થઈ ગયું જુઓ 5 કાર્બન છે એટલા માટે પેન્ટીન આવડી જાય બેટા હવે બેટા
ડબલ બંધની જગ્યા એની એ રાખીએ છીએ, એક કાર્બનને પહેલા નીચે લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2. હા, ચાલો જુઓ, તો હવે આનું નામ શું થયું બેટા? આનું નામ થશે 1 2 3 4. તો બેટા જુઓ, 3 મિથાઇલ 4 કાર્બન બ્યુટ 1 ઈન. આ બંને બેટા શૃંખલા સમઘટક કહેવાય, કેમ કે મૂળ કાર્બનની શૃંખલા બદલાઈ ગઈ. હવે બેટા આ જ સમઘટક લઉં ને ડબલ બંધ અહીંયા વચ્ચે લઈ જાઉં, તો જો દ્વિબંધ ખસે છે બેટા, તો એ વસ્તુમાં એને સ્થાન સમઘટક કહેવાશે. જુઓ બેટા, દ્વિબંધ અહીંયા હતો, એની જગ્યાએ આવી ગયો અહીંયા વચ્ચે, તો આ સમઘટકને, આ પહેલું ને ત્રીજાને સ્થાન સમઘટક કહેવાશે. અને આનું નામ શું થઈ જશે બેટા? 5 કાર્બન છે, વચ્ચે દ્વિબંધ એટલે પેન્ટ 2 ઈન. આવડી જાય બેટા? હવે બેટા આ જ સમઘટકમાં આ અહીંયા જ રાખી ડબલ બંધની જગ્યા બદલું છું. ધ્યાન આપજો. ચોથા કેસમાં બેટા હું ખાલી ડબલ બંધની જગ્યા બદલું છું. દેખાઈ ગયું બેટા? જગ્યા બદલાઈ ગઈ દ્વિબંધની. તો આનું નામ શું આવશે? 1 2 3 4. તો બેટા આનું નામ થઈ જશે 3 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટ 2 ઈન. આવડી જાય બેટા? તો આ પ્રકારે 4 સમઘટક મળ્યા. હજુ આપણને એક સમઘટક મળશે. જુઓ કઈ રીતે મળે છે. ડબલ બંધ અહીંયા જ હતો, આપણે શું કર્યું? આને ખસાડ્યો, બરાબર, ડબલ બંધની જગ્યાને. હવે ડબલ બંધ અહીંયા જ રાખીશું, મિથાઇલની જગ્યા ખસાડીશું, તો આપણને 5મો સમઘટક મળે છે. બેટા વિદ્યાર્થીઓ, લોકો આ 5મો સમઘટક ભૂલી જતા હોય છે, તમારે ખાસ એ યાદ રાખવાનું છે. આવડી જાય બેટા? હવે જુઓ 1 2 3 4. તો બેટા આનું નામ શું થઈ જશે? 2 મિથાઇલ 4 કાર્બન એટલે બેટા બ્યુટ 1 ઈન. આવડી જાય બેટા? અથવા કોઈ કે સર હું બ્યુટીન લખું તો ચાલે? દોડે દીકરાઓ, બ્યુટ 1 ઈન કહો કે બ્યુટીન કહો, મતલબ એક જ થાય છે. આવડી જાય બેટા આટલી વસ્તુ? તો આવા 5 જુદા જુદા સમઘટક મળે છે. હવે બેટા આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. આલ્કેનમાં સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા. હવે આલ્કીનમાં જ્યારે ભૌમિતિક સમઘટકતા વાત કરો છો, તેનું કારણ સૌથી પહેલા ખબર હોવી જોઈએ. તો હું લખું છું બેટા, આલ્કીન સંયોજનોમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોવાથી ભૌમિતિક સમઘટકો મળે છે. બરાબર? એ બી દરેકમાં નથી મળતા. જ્યારે ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ જોડે જોડાયેલા સમૂહો જુદા જુદા અથવા એક કઈ રીતે એક પ્રકાર હોય છે ફિક્સ એબી પ્રકારના, ત્યારે જ મળે છે. જુઓ આપણે એનું ઉદાહરણ યાદ કરો. ચેપ્ટર નંબર આના પહેલાનું જોયું હતું આપણે. કયું હતું ભાઈ? ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્યારે આપણે જોયું હતું મેઇન વસ્તુ આ છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એની જોડે જોડાયેલા સમૂહો કંઈક આ પ્રકારના હોય, એબી પ્રકાર, તો ત્યારે જોવા મળે છે. અને એમાં બી બેટા આ જો બંને એક જ સાઈડ પર સમાન હોય તો એને આપણે શું કહી દીધું હતું? સીસ કીધું હતું બેટા. અને બેટા જો બંને એક સાઈડ પર જુદા જુદા હોય એટલે કે બે એ સામ સામે આવી જશે. ધ્યાન આપજો, બે બી સામ સામે આવી ગયા, બે એ સામ સામે આવી ગયા, તો એને આપણે ટ્રાન્સ નામ આપ્યું હતું. તો
તો હવે બેટા ધ્યાન આપજો, ખાસ વસ્તુ ત્યાં લખું છું, આ પ્રકારના ભૌમિતિક સમઘટકોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે, પણ રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. જુઓ બેટા, કયા કયા ભૌતિક ગુણધર્મો બદલાશે? ધ્યાન આપજો દીકરાઓ. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ધ્રુવીયતા, અથવા એક કામ કરો, દ્વિધ્રુવીય ચાક માત્રા, આ બધા બદલાય બેટા. ઘનતા, દ્રાવ્યતા, આ બધા બદલાય છે. બરાબર છે બેટા? લખી દઉં છું બાજુમાં, આ બધા બદલાય. તો કયા નહીં બદલાય સર? રાસાયણિક ગુણધર્મ ન બદલાય. કયા બેટા? ઓક્સિડેશન, રિડક્શન, અન્ય રાસાયણિક પ્રક્રિયા. તો બેટા આ બધા ગુણધર્મ જે છે ને એ બધા સમાન રહેશે. તો આવા સમઘટકોમાં આ વસ્તુ જોવા મળે છે. કઈ રીતે? એનું કારણ મેં ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે આપણે બેટા જ્યારે જીઓસી સામાન્ય કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણ્યા હતા ત્યારે કીધું હતું કે હાઇડ્રોજન ચેપ્ટરમાં આલ્કિનમાં આવશે અને ત્યારે તમને વધારે ડિટેલમાં વાત કરીશું. તો આજે એ સમય આવી ગયો છે. તો હવે જોઈએ આપણે કે આના ગુણધર્મો કઈ રીતે બદલાય છે. એ પહેલા શું બદલાય છે, શું નથી બદલાતું એની પર નજર નાખી લો. ચલો બેટા, હવે આજે આપણે સમજીએ કે આ ગુણધર્મ કઈ રીતે બદલાશે. તો એના માટે એક ઉદાહરણ જોઈએ તો કન્સેપ્ટ આપણો ક્લિયર થશે. લખીએ છીએ આપણે કે સીસ બ્યુટ 2 અને ટ્રાન્સ બ્યુટ 2 બરાબર. એમાં ગુણધર્મ કઈ રીતે બદલાય છે એ સમજીએ. તો બંનેના બંધારણ દોરવા જરૂરી છે. પહેલા સીસ બ્યુટ 2 નું દોરીએ. તો CH3 C ડબલ બોન્ડ CH3 H અને H. જો બેટા બંને એક જ સાઈડ છે એટલા માટે આને શું કહી દઈશું બેટા? આપણે આને કહી દઈશું સીસ બ્યુટ 2 જ્યારે ટ્રાન્સમાં શું થશે બેટા? ડબલ બોન્ડ C, એક સાઈડ CH3 ને H એમની એમ, પણ બીજી સાઈડ બેટા H અને CH3 ની જગ્યા બદલાઈ જાય છે. આને કહેવાશે બેટા ટ્રાન્સ બ્યુટ 2 હવે ગુણધર્મમાં શું ફેરફાર થાય છે ધ્યાન આપજો. પહેલું ગુણધર્મની વાત કરીએ, ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુની અગર હું વાત કરું તો આનું ઉત્કલન બિંદુ મળે છે 277 કેલ્વિન, જ્યારે આનું ઉત્કલન બિંદુ આપણને મળશે 274 કેલ્વિન. કેમ ઉત્કલન બિંદુમાં આટલો બધો સર ફરક? તો ત્રણ કારણો પાછળનું રીઝન સમજીશું. 3 ગુણધર્મ જોવાના છે. પહેલું છે ઉત્કલન બિંદુ. હવે બેટા બીજો ગુણધર્મ જોઈએ, ધ્યાન આપો. ઉત્કલન બિંદુ બાદ બીજો એક ગુણધર્મ જોઈએ જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા. જે છે
દ્વિધ્રુવીય ચાક માત્રા. તો બેટા આની દ્વિધ્રુવીય ચાક માત્રા બંને મિથાઇલ એક જ દિશામાં હોવાથી 0.33 મળે છે. જ્યારે મ્યુ દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે મ્યુ 0.33 ડીબે મળે છે. જ્યારે આના માટે મ્યુ 0 મળે છે, કેમ કે બંને મિથાઇલ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. કેમ આ ગુણધર્મ આવા આવે છે ધીરે ધીરે સમજાવું છું. પહેલા ગુણધર્મ લખું છું. અને ત્રીજો ગુણધર્મ છે બેટા ગલન બિંદુ. તો બેટા આનું ગલન બિંદુ જે છે એના કરતા આનું ગલન બિંદુ કમ્પેરમાં યાદ નથી રાખવાના, નીચું હશે જ્યારે આ ઊંચું હોય છે. આવી રીતે ત્રણે ત્રણ ગુણધર્મ કેમ જુદા જુદા મળે છે એની સમજૂતીની વાત કરીએ. તો પહેલી સમજૂતી ઉત્કલન બિંદુની. કેમ ઉત્કલન બિંદુ આનું ઊંચું મળ્યું જ્યારે આનું નીચું મળે છે? તો એનું કારણ છે ધ્રુવીય સ્વભાવ. કઈ રીતે ધ્રુવીય? તમને ખબર છે કે મિથાઇલ સમૂહ પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે છે અને ઇલેક્ટ્રોનને ડબલ બંધ બાજુ ધક્કો મારે છે. આ બાજુ બી મિથાઇલ પ્લસ આઈ ઉત્પન્ન કરશે અને ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. બંનેનો ધક્કો એક જ દિશામાં છે. પરિણામે આમાં ધ્રુવીય ચાક માત્રા નીચેની તરફ મળે છે. જ્યારે આમાં જુઓ તમે, આ મિથાઇલનો ધક્કો આ દિશામાં હોય છે, જ્યારે આ સામેવાળા મિથાઇલનો ધક્કો પ્રોપરલી ઊંધી દિશામાં હોય છે, એટલે એ અધ્રુવીય બને છે. ખાસ વસ્તુ આ પોઈન્ટ યાદ રાખજો, આ જે છે એ અધ્રુવીય થયું અને આ અણુ ધ્રુવીય થયો. એના કારણે પહેલા બે ગુણધર્મ સમજાઈ શકાશે. તો લખું છું અહીંયા હવે હું બેટા પહેલો પોઈન્ટ લખું છું, ધ્યાન આપજો કે સિસ બ્યુટુઇન ધ્રુવીય છે, જ્યારે ટ્રાન્સબ્યુટુઇન અધ્રુવીય છે. કેવો છે બેટા? અધ્રુવીય. આથી આંતરઆણવીય આકર્ષણ સીસ સમઘટકમાં ટ્રાન્સ કરતા વધારે હશે. આમ ઉત્કલન બિંદુ પણ સીસ સમઘટકનું વધારે હશે. બરાબર છે બેટા? બીજા કારણનો બી જવાબ અહીંયા જ મળી ગયો કે કેમ આવું થયું. એ ધ્રુવીય ચાક માત્રા આમાં મળી, પરસ્પર વિરુદ્ધ નથી એટલે કટ નથી થતી, એટલે આ ધ્રુવીય મળે છે. જ્યારે આમાં પરસ્પર દ્વિધ્રુવીય ચાક માત્રા દિશા વિરોધી હોવાથી કટ થઈ જાય છે અને પરિણામ 0 મળી જાય છે. તો પહેલા બંનેનો આન્સર ક્લિયર. ત્રીજો પોઈન્ટ મહત્વનો છે ગલન બિંદુ. તો બેટા ગલન બિંદુનું કારણ એવું છે, ધ્યાન આપજો કે ટ્રાન્સ સમઘટક સમમિત છે. એટલે કે જુઓ, એની ગોઠવણી વચ્ચેથી કટ કરો તો એકદમ બરાબર મળે છે, સમમિતીય છે. તો ટ્રાન્સ સમઘટક સમમિત છે, વચ્ચેથી કટ કરતા એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. માટે ઘન સ્વરૂપમાં તેની ગોઠવણી બરાબર થઈ શકે છે. માટે ટ્રાન્સનું ગલન બિંદુ, ટ્રાન્સ સમઘટકનું ગલન બિંદુ ઊંચું હોય છે.
બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? ટ્રાન્સ સમઘટકનું ગલનબિંદુ કેમ વધારે હોય છે એઝ કમ્પેર ટુ સિસ? કેમ કે એની ગોઠવણી પરફેક્ટ હોય છે, એટલે ઘન અવસ્થામાં એ વ્યવસ્થિત ગોઠવશે એટલે એ ઝડપથી ઘન બને છે. ડન છે બેટા આટલી વસ્તુ? બધાને આટલા કન્સેપ્ટ ક્લિયર છે? હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. નીચે દર્શાવેલા સંયોજનોના સીસ અને ટ્રાન્સ ઘટક દોરો અને તેમના આઈયુપીએસી નામ લખો. ચલો કરી દઈએ. ધ્યાન આપજો. CH ડબલ બોન્ડ CHCl. તો હવે જુઓ, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવી ગયો, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ ક્લોરીન, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ ક્લોરીન, તો આ સીસ થઈ ગયું. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ ક્લોરીન, પણ આમાં ઊંધું કરી દઈએ. તો જુઓ શું કરીએ છીએ, ક્લોરીનના હાઇડ્રોજનની બીજી બાજુ ફેરવી દઈએ છીએ. તો આને ટ્રાન્સ કહી દેવાશે બેટા, અને બંનેના આઈયુપીએસી નામ પણ લખી દઈએ આપણે. ચલો, તો આનું આઈયુપીએસી નામ થશે, જોઈ લો, 1,2 ડાયક્લોરો ઇથીન. બરાબર છે? તો આઈયુપીએસી નામ આવશે પહેલા તો આગળ સીસ લખવું પડશે. સી ઇઝ 1,2 ડાયક્લોરો ઇથીન, અને આનું નામ આવી જશે બેટા ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથીન. આવડી જાય બેટા? બંનેના સીસ ટ્રાન્સમાં ફરક ખબર પડી ગઈ. એક સાઈડ હોય તો સીસ, સામ સામે હોય તો ટ્રાન્સ. ચલો નેક્સ્ટ છે બેટા, આવું વિચિત્ર નામ આપ્યું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ગોઠવણી જોઈને ગભરાઈ જાય. ગભરાવાની જરૂર નથી. કાર્બન વચ્ચેના ડબલ બંધને પહેલા દોરો. જુઓ, દોરી કાઢ્યું બેટા. હવે બેટા આ કાર્બન ડબલ બંધ કાર્બન, આ બે પતી ગયા. હવે એની જોડે એક ઇથાઇલ એક મિથાઇલ, તો બતાવી દો બેટા. CH2, જો ઇથાઇલને બતાવવો હોય ને તો બે રીતે, CH2 CH3 થી બી બતાવે અથવા C2H5 થી બી બતાવાય. બતાવી દીધો બેટા. અને બીજી બાજુ મિથાઇલ. હવે પેલામાં પણ જોઈ લો, એક બાજુ C2H5 છે અને બીજી બાજુ મિથાઇલ. બતાવી દીધું બેટા. હવે જોઈ લો, તો આમાં બંને સમૂહ એક બાજુ એટલે સીસ, અને આને ઊંધું કરીને દોરીએ તો ટ્રાન્સ. ચલો એ દોરી કાઢી. પેલા C2H5, C ડબલ બોન્ડ C, આ બાજુ CH3. હવે બેટા અહીંયા ઉપર CH3 અને નીચે આવી ગયું બેટા C2H5. હવે બેટા આઈયુપીએસી નામ કીધા છે તો 1 2 3 4 5 6. બરાબર બેટા? 1 2 3 4 5 6 અને 3 4 પર ડાયમિથાઇલ. તો આનું નામ આવશે બેટા, આગળ પહેલા સીસ લખવું પડશે અને પછી બેટા 3,4 ડાયમિથાઇલ. હવે કેટલા કાર્બન છે બેટા? 6 કાર્બન છે. તો એનું નામ આવી જશે બેટા હેક્સ 3 ઇન. આમાં બી નામ તો આ જ આવશે બેટા, 3,1 2 3 4 5 6, પણ સામ સામે છે એટલે ટ્રાન્સ લખવું પડશે આગળ. તો લખી દો ટ્રાન્સ 3,4 ડાયમિથાઇલ, 6 કાર્બન એટલે હેક્સ, અને એમાં બેટા 3 પર ડબલ બંધ હોવાથી ઇન. આવડી જાય બેટા? તો આ બંનેના આપણે સીસ ટ્રાન્સ સમઘટક દોર્યા અને આઈયુપીએસી નામ લખ્યા. હવે બેટા હજુ આગળ એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધું છે, નીચે દર્શાવેલા કયા સંયોજનો સીસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવશે અને કયા સંયોજનો દર્શાવશે નહીં? આપણે ટીક કરીશું. પહેલાનું બંધારણ દોરીએ તો C ડબલ બોન્ડ C. દોરી કાઢ્યું બેટા. એક બંને બાજુ મિથાઇલ છે અને બેટા એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ ઇથાઇલ. તો જુઓ બેટા, આ દર્શાવી શકશે કે ધારો કે બંને મિથાઇલ છે એક સાથે, તો હવે આને ઊંધું કરી કાઢો તો આ તો સેમનું સેમ થયું. મિથાઇલના હાઇડ્રોજન એક બાજુ હતા, હવે બીજી બાજુ મિથાઇલના હાઇડ્રોજન જ થયા. તો બેટા ધ્યાન આપજો, જ્યારે એક જ બાજુ પર બે સમાન ગ્રુપ હોય ત્યારે એ દર્શાવી શકે નહીં. તો પહેલો તો કેન્સલ થઈ ગયો બેટા, એ નહીં બતાવી શકે. હવે બીજું ઉદાહરણ દોરીએ. ચલો બીજું ઉદાહરણ દોરીએ. બીજું છે CH2 ડબલ બોન્ડ, તો C ડબલ બોન્ડ C,
એક બાજુ 2HO, ફરી પાછા સર બે સરખા આયા, કઈ વાંધો નહીં, સામે જુઓ, બે સરખા આયા સર, એ હંમેશા શક્ય થશે નહીં બેટા. જ્યારે આવું સરખું આવે ત્યારે એ બતાવી શકે નહીં. એટલે 1 ને 2 અહીંયા તમારા બતાવશે નહીં. હવે 3 4 જોઈએ, જુઓ, C6H5, એક સાઈડ બેન્ઝીનની રિંગ છે, ભલે રહી, આપણને કે વાંધો છે, ડબલ બોન્ડ C, અહીં જોડે એક H છે. હવે જુઓ બેટા, આ H સામે બી હોઈ શકે બેટા, આ બાજુ પર હોઈ શકે, જુદા જુદા આયા તો આ બતાવશે. ક્લિયર છે બેટા? તો આને ટીક કર દો. આ સીસ ટ્રાન્સ બતાવશે. આપણને દોરવાના નથી કીધા, આપણને ખાલી એટલું કીધું છે કે કોણ બતાવશે નહીં, તો આ બતાવશે. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ બેટા. જુઓ, C ડબલ બોન્ડ C, એક બાજુ બેટા CH3, એક બાજુ બેટા H, બીજી બાજુ બેટા Cl અને CH3. તો જુઓ બેટા, બે CH3 સામે છે, ફેરવશો તો બાજુમાં, આમાં બી જુદા જુદા હોવાથી આ પણ બતાવશે. તો આ ત્રીજા નંબરમાં બી ટીક કરી દઈએ, ચોથો નંબર બી બતાવશે. તો કોણ દર્શાવશે બેટા? 3 અને 4 દર્શાવે, જ્યારે 1 અને 2 દર્શાવશે નહીં. બોલો, ક્લિયર છે? નજર નાખી લો. ચલો, ક્લિયર છે બેટા? અહીંયા આપણે આલ્કિનની ભૌમિતિક સમઘટકતા જોઈ લીધી બેટા. હવે બેટા ધ્યાન આપજો, અહીંયા આજે આપણે આલ્કિન કેવા હોય એ જોયા, સંકરણ જોયા, એની ભૌમિતિક સમઘટકતા અને અન્ય સમઘટકતા જોઈ. હવે આપણે આલ્કિન સંયોજનોની બનાવટ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે શું જોયું? આલ્કેનના રાસાયણિક ગુણધર્મ જે બાકી હતા એ બે એન્ડ કર્યા આપણે. આલ્કેન સંયોજનોમાં સંરૂપણ પણ જોયું, આલ્કિન સંયોજનોનું નામકરણ અને સમઘટકતા જોયું, વળી આલ્કિન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા પણ આપણે જોઈ. ક્લિયર છે? આ સંયોજનોની બનાવટ બેટા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ક્લિયર બેટા? તો મળીએ આપણે. આજનું હોમવર્ક તમને 1-2 ક્વેશ્ચન આપ્યા છે, ખાસ એ કરજો અને DPP સોલ્વ કરજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળ આ ચેપ્ટરમાં કન્ટિન્યુ વાત કરીશું. ઠીક છે? મળીએ ફરી આપણે આવા જ જોરદાર અભિયાનના લેક્ચરમાં. આભાર. થેન્ક યુ.